તાજેતરમાં તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ અંજાર શહેર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી દિવસ દરમિયાન એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ 10,59,000ના મુદ્દામાલની ચોરી થયેલ. આ બનાવ બન્યા બાદ તાત્કાલિક રેન્જ આઈજી શ્રી ચિરાગ રોડે સાહેબ તેમજ પૂર્વ જિલ્લા પોલીસ વડા શ્રી સાગબાગમાળ દ્વારા આ બનાવને શોધી કાઢવા તેમજ આરોપીઓની તપાસ કરવા અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરવા બાબતે વિવિધ માર્ગદર્શન મળેલ હોય, જે આધારે અંજાર પીઆઈ શ્રી એ.આઈ. ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ ટીમની રચના કરવામાં અને પોલીસની કુલ અલગ અલગ 9 જેટલી ટીમો આ તપાસમાં લાગેલ. તેમજ પોલીસ દ્વારા કુલ 350 આસપાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં. આમ પોલીસ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ ચાલુમાં હતી. તે દરમિયાન અંજાર પોલીસને બાતમી મળેલ કે આ આરોપીઓ ગુનામાં જે સોના ચાંદીના દાગીના તેમજ જે મુદ્દામાલ ગયેલ છે તે સગેવગે કરવાની તૈયારીમાં છે. અને આ બાતમીના આધારે અંજાર પોલીસ દ્વારા મેઘપર કુંભાડી બસ સ્ટેશન પાસે એક વોચ ગોઠવવામાં આવેલ અને એ દરમિયાન આ ચોર ઈસમો એ દરમિયાન મળી આવતા પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસે જે થેલા હતા એની તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી આવેલ. અને પોલીસ દ્વારા આ બાબતે આરોપીની યુક્તિપ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓ પહેલા ગલ્લા કરવા લાગેલા, પરંતુ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીએ પોતાનો જે ગુનો કરેલો હતો એની કબૂલાત આપેલ અને જે આ પકડાયેલા આરોપી છે કુલ 4 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જે આરોપીના નામ જોઈએ તો અજય પોપટભાઈ દેવીપૂજક, મુકેશ વિનોદભાઈ દેવીપૂજક, બંને બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે, તેમજ 2 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે એમની પૂછપરછ કરતા આ 4 આરોપીઓએ અંજાર અને આદિપુરમાં વિવિધ જગ્યાએ 2 દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત મળી આવેલ છે. અને આ આરોપીઓની એમો જોઈએ તો તેઓ દિવસ દરમિયાન સોસાયટી વિસ્તારમાં ફરીને ઘરની રેકી કરતા, બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન જ આ આરોપીઓ ઘરમાં કોઈ પણ રીતે પ્રવેશ કરીને ગુનાને અંજામ આપતા હતા.